નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાણપુર તાલુકાના હડમતાળા ગામની અંદર આવેલા છીએ અને હડમતાળા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પ્રવીણભાઈ આપણી સાથે. તો નમસ્કાર પ્રવીણભાઈ. નમસ્કાર. તો પ્રવીણભાઈ, આપણું પૂરું નામ જણાવશો? મેટાળિયા પ્રવીણભાઈ અને ગામ હડમતાળા. હડમતાળા. તો પ્રવીણભાઈ, આ તમારો કપા બહુ સરસ મજાનો દેખાય આવે. તો આ કપાની અંદર તમે શું દવાનો છંટકાવ કર્યો હતો? આપણે સિસ્ટોનિક નું આવડું આ ટોલગ્રાય. આ જે ટોલરાઇટ છે સિસ્ટોનિક કંપનીનું, આ દવા 12 દિવસ થયા. 12 દિવસ થયા. 12 દિવસ. તો આ જ્યારે તમે દવા છાંટી ત્યારે કેટલા ml નાખ્યો હતો? આ નાખી તારે 35 ml નો સ્પ્રે કર્યો હતો. અને આની અંદર આમ જીવાત મોલો અને મચ્છી અને ગળા જેવું હતું, ચીકણો થઈ ગયો હતો અને હાવ આમ બૂંધળો પડી ગયો હતો. અને સાંટા પછી જો અત્યારે હાલમાં એક પણ મોલો કે મચ્છી કઈ દેખાતું નથી. થ્રીમ્પમાં પણ રિઝલ્ટ આવ્યું આનું. અને આખો કપા ચોખ્ખો થઈ ગયો. અને 12 દિવસથી હજી નવો રોગ નથી આવ્યો. તો મિત્રો, આપ જોઈ શકો છો આ કપાસની અંદર 35 ml સિસ્ટોનિક કંપનીનું ટોલરાઇટ દવાનો છંટકાવ કર્યો હતો. અને આજે 12 થી 13 દિવસ થયા છે, પણ હજી એક પણ છંટકાવ કર્યો નથી. આટલો હેવી એટેક હતો તો પણ આમાં પ્રવીણભાઈ ચૂસ્યા કે મોલો કે ગળો કે પછી દેખાણું? ના, કોઈ વસ્તુ નથી અત્યારે હાલમાં નથી. કોઈ પણ જેને જોવું હોય તો આજની તારીખ લગનમાં જોઈ જાય ખેડૂત. કોઈ પણ અંદર ચૂસ્યું નહીં, મોલો નહીં, થ્રીમ્સ નહીં, હજી કોઈ વસ્તુ નથી. તો આ જે ટોલરાઇટ દવા છે, તો બજારમાં સસ્તી પણ દવાઈઓ મળે છે. તો એ સસ્તી દવાઈઓ અને આ દવા છાંટે એની કરતા આમાં ફેર લાગે કે કેમ? ના, ડબલ ફેર. સસ્તી દવા છે પણ એ હાટે છે ને અત્યારે બીજો રાઉન્ડ મારી લેવો પડે. અને આ ભલે આમ થોડીક આપણને મોંઘી લાગે પણ આમ પોપ સસ્તો પડે. એટલે આનું રિઝલ્ટ સારું અત્યારે. તો જે મિત્રોને લીલા ચૂસ્યા, મોલો, ગળો જેવું પણ દેખાતું હોય એને એક દવા ને બધી જીવાત સાફ. એક દવા અને બધી જીવાત સાફ, એવું ખેડૂતનું કહેવું છે. તો જેને લીલા ચૂસ્યા, મોલો, ગળો, સફેદ માખી એવું દેખાતું હોય એને એકદાન અવશ્ય સિસ્ટોનિક કંપનીનું ટોલરાઇટ દવાનો છંટકાવ કરવો. નમસ્કાર.